વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. આજે 16 જુલાઈના કરંટ અફેર્સમાં આપણે એક રિપોર્ટ જોવાના છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટ પર રિપોર્ટ છે. કોએ બહાર પાડ્યો છે તો કે UNCTAD બહાર પાડેલો છે. UNCTAD શું છે? UNCTAD એટલે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. બરાબર. હવે તમને ક્વેશ્ચન થશે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ શું છે? આ કયો વેસ્ટ આવ્યો? તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે કંઈ જ નહીં, પરંતુ આપણે જે પણ ડેલી લાઈફમાં ઘરગથ્થુ કે પછી ઇન્ડસ્ટ્રીયલ જે પણ વિદ્યુત ઉપકરણો કે પછી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેને જે ડિસ્કાર્ડ કરી દઈએ પછી એને જ ઈ વેસ્ટ કહેવામાં આવે છે. જેમ કે ઘરમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હોય, તો લેપટોપ છે, કમ્પ્યુટર છે, મોબાઈલ છે આપણા, એ બધી વસ્તુઓને જ્યારે આપણે યુઝ પતી જાય કે પછી બગડી જાય ત્યારે ફેંકી દેતા હોઈએ છીએ. એ બધી વસ્તુઓ ભેગી થઈને ઈ વેસ્ટ બનાવે છે. એના માટે એક રિપોર્ટ બહાર પાડ્યો. કયો રિપોર્ટ છે તો કે ડિજિટલ ઇકોનોમી રિપોર્ટ 2024 UNCTAD બહાર પાડેલો છે. યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. બરાબર. આ મેઇન વસ્તુ રિપીટ એટલા માટે કરતો છું કે તમારે યાદ રાખવાની છે. રિપોર્ટ શું છે તો કે 2010થી લઈને 2022ની વચ્ચે સ્ક્રીન, કમ્પ્યુટર અને નાના આઈટી અને ટેલિકમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સમાં ભારતે 163% વધારો નોંધાવ્યો છે. આ બધા કચરામાં વિશ્વમાં સૌથી વધુ વધારો ભારતે નોંધાવ્યો છે. તે કેટલો છે? 163% છે. હવે આની હાનિકારક અસરો શું થાય? આટલો બધો ઈ વેસ્ટ જનરેટ થયો, એ પ્રોસેસ ના થાય બરાબર, તો એની હાનિકારક અસરો શું થાય તે અહીંયા દર્શાવેલી છે. પહેલાં તો કે ઈ વેસ્ટમાં કયા હાનિકારક તત્વો હોય છે, જો એ તમારે મેઇન જાણવું હોય તો આ એક એક્ઝામ્પલ છે, અહીંયા અમુક દર્શાવ્યા છે. બીજા તમારે જાતે શોધવાના કે બીજા કયા રહેલા છે. એક્ઝામ્પલમાં છે કે ભારે ધાતુઓ, હેવી મેટલ્સ, આર્સેનિક છે, કેડમિયમ છે, સીસુ છે, પારો છે. આ બધા ઝેરી હાનિકારક તત્વો છે જે એન્વાયરમેન્ટ અને હ્યુમન્સ એટલે કે મનુષ્ય બંનેને નુકસાન કરતા છે. બરાબર. આના લીધે બીજા કયા નુકસાન થાય છે તેનું તમારે લિસ્ટ બનાવવાનું અને એક નોટ્સમાં રાખી દેવાનું. બરાબર. શેનું લિસ્ટ તો કે હાનિકારક અસરોનું, ઈ વેસ્ટની હાનિકારક અસરોનું લિસ્ટ બનાવીને તમારે એડ કરી દેવાનું. આમાં મેં નથી કરેલું અહીંયા. હવે બીજો એક વસ્તુ જાણવા જઈએ છે કે શેપિંગ એન્ડ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુઝિવ ડિજિટલ ફ્યુચર રિપોર્ટમાં જણાવ્યું કે વૈશ્વિક SCSTIT કચરામાં ભારતનો હિસ્સો 2010માં 3.1% જેટલો હતો, જે 2022માં વધીને 6.4% જેટલો થઈ ગયો. એટલે કે ઓલમોસ્ટ 2x કરતાં પણ વધારે વધી ગયું. હવે એશિયાના વિકાસશીલ દેશોમાં એટલે કે ભારત છે, ચીન છે, એ બધા વિકાસશીલ. ચીન એકચ્યુઅલી તો ડેવલપ છે, પરંતુ એને વિકાસશીલ ગણાવે છે પોતાને. એટલે કે એ બધા દેશોમાં ભારતના જે પણ એશિયાના વિકાસશીલ દેશો છે તેમાં કચરાના ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો છે આખા વિશ્વમાં, એશિયામાં. અને એશિયામાં પણ શેમાં તો કે વિકાસશીલ દેશોમાં. બરાબર. એમાં ચીનનો હિસ્સો જ 50% જેટલો છે. કેટલો છે? 50% જેટલો છે ચીનનો હિસ્સો. સૌથી વધુ એશિયાના વિકાસશીલ દેશો અને વિકાસશીલ દેશોમાં પણ ચીનને 50% જેટલો હિસ્સો ધરાવે છે એ વેસ્ટમાં. તો આ તો તમારું શોર્ટ એન્ડ સ્વીટ એનાલિસિસ કરંટ અફેર